બહુ સરસ કોટ છે કે ઇફ યુ કેન બિયર યોર ઓન સાયલન્સ યુ આર ફ્રી. જો તમે તમારું મૌન સહન કરી શકો તો તમે મુક્તિની નજીક છો. કારણ કે આપણે અને મૌન સહન નથી કરી શકતા એટલે તો આપણે સતત બોલવું પડે છે. અને ત્રીજું છે એકાગ્રતા. દિવસે ને દિવસે આપણો એટેન્શન સ્પાન કેટલો બધો ઘટતો જાય છે. પહેલાંના સમયમાં પોમેરોડો ટેકનિક હતી કે તમે 30 મિનિટ વાંચો, 5 મિનિટનો બ્રેક લો, પછી 30 મિનિટ વાંચો. અને એટલે જ એ જ એટેન્શન સ્પાનને ધ્યાનમાં લઈને જ સ્કૂલના પીરિયડ 35 મિનિટના કરવામાં આવતા. અને હવે સ્થિતિ એ છે કે 1 મિનિટનું રીલ પણ આપણે 15 સેકન્ડથી વધારે જોતા નથી. સો ધીરે 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 આપણો એટેન્શન સ્પાન એટલો બધો ઘટી રહ્યો છે જે આપણા મન માટે, મગજ માટે સૌથી વધારે ભયજનક ચિહ્ન છે. અને અત્યારનું જે સંઘર્ષ છે ને સૌથી મોટો એ છે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન વર્સિસ ડિલેડ ગ્રેટિફિકેશન. આ સૌથી મોટી લડાઈ આ છે. કારણ કે અત્યારે સૌથી મોટું જે એડિક્શન છે એ છે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનનું. દરેક આનંદ તાત્કાલિક જોઈએ છે, દરેક રિવોર્ડ તાત્કાલિક જોઈએ છે. મતલબ પિક્ચર મૂક્યું, ઇમિડિયેટલી લાઇક્સ આવી, મેસેજ કર્યો, બ્લુ ટિક થઈ, તરત રિપ્લાય આવ્યો. ફૂડ ઓર્ડર કર્યું, તમને પેલો સ્કૂટર બતાવે છે ક્યાં પહોંચ્યું. એમેઝોન પર તો કે પ્રીમિયમ 2 દિવસમાં મોકલી દેશું, એમેઝોન પ્રાઇમ. અને એક સમય હતો કે આપણે કાગળ લખ્યા પછી 7 દિવસ સુધી રાહ જોતા કે આવશે જવાબ. હવે તો બ્લુ ટિકના 15 મિનિટ પછી જવાબ નહીં આવે તો લોકો ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે. તો જે ડિલેડ ગ્રેટિફિકેશન છે, દિવસો સુધી, મહિનાઓ સુધી, વર્ષો સુધી રિઝલ્ટ મેળવ્યા વગર મહેનત કરવી કે મહિનાઓ પછી, વર્ષો પછી પરિણામ મળશે, એ ધીરજ આપણામાં રહી જ નથી. અને માટે હું તો હંમેશા કહું છું કે રિયલ સક્સેસ ઇઝ ઓફલાઈન. તમારા 1 મિલિયન ફોલોવર હોવાથી તમે સફળ નથી. સફળતાનો ખરો માપદંડ તમારા ઓફલાઈન વિશ્વમાં છે. તમે લોકોને કેટલો પ્રેમ કરો છો, કેટલો આદર આપો છો, લોકો તમને કેટલું માન આપે છે. અને આપણે જ્યારે બધા પરીક્ષાઓ આપતા ત્યારે એ જે આનંદ હતો એ ડિલેડ ગ્રેટિફિકેશન હતો કે 12 મહિના વાંચીને પછી એક્ઝામ આપવા જતા. પણ એકવાર કોલેજ પત્યા પછી હવે તો બીજું કયું ડિલેડ ગ્રેટિફિકેશન છે તમે કહો? બધું તાત્કાલિક મળી જાય છે. હું નવલકથા લખી રહ્યો છું એટલે મને ખબર છે કે 3 મહિના, 6 મહિના, 9 મહિના, 1.25 વર્ષ સુધી તમે કોઈ કથા પર કામ કરો ત્યાં સુધી તમને ખબર નથી હોતી કે વાચકોને આ ગમશે કે નહીં ગમે. સો જે ડિલેડ ગ્રેટિફિકેશનને માસ્ટર કરી શકે છે એ ખરી સફળતા મેળવી શકે છે. અને આજે ધીરજ જે છે, મેં પહેલાં જ કીધું કે તમે બહુ ધીરજ રાખી, તો આ ધીરજ જે છે એ પુસ્તક વાંચનથી આવે છે. છેલ્લા 2-3 મુદ્દા હું તમને કહી દઉં કે આમ તો પુસ્તકો વાંચવાથી જીવનની બધી સમસ્યાઓ સોલ્વ થઈ જાય છે એવું તો નથી. પણ એટલીસ્ટ પુસ્તકો વાંચવાથી બિનજરૂરી નવી સમસ્યાઓ તો નથી જ ઉદ્ભવતી. કારણ કે જે સમય પુસ્તક વાંચવાને બદલે તમે બીજી કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત હો છો ત્યારે પુસ્તક ન વાંચીને તમે કેટલા કાંડ કરીને આવો છો. મતલબ 1 કલાક પુસ્તક વાંચવાને બદલે તમને ખુલ્લા છોડી દેવામાં આવે તો કાં તો તમે ક્યાંકથી હાર્ટબ્રેક કરાવીને આવી જાઓ, કાં તો ક્યાંકથી રિજેક્ટ થઈને આવી જાઓ, કાં તો કંઈક ખોટ કરીને આવી જાઓ એકાદા ધંધામાં. પણ આ બધી સાહસિક પ્રવૃત્તિઓ જરૂરી જ છે, પણ જે સમય દરમિયાન હું તમને એટલી ગેરંટી આપી શકું કે જે સમય દરમિયાન તમે કોઈ એક પુસ્તક હાથમાં પકડીને છાનામાના ખૂણામાં બેઠા છો, તમારા જીવનમાં નવી કોઈ સમસ્યાઓ નહીં ઉદ્ભવે. તો આપણા જીવનમાં ટોટલ ટ્રાન્સફોર્મેશનથી, સંપૂર્ણ પરિવર્તનથી આપણે બસ એક પુસ્તક જેટલા દૂર હોઈએ છીએ. જસ્ટ 1 book અવે ફ્રોમ ટોટલ ટ્રાન્સફોર્મેશન.
પણ એ એક પુસ્તક સુધી પહોંચતા આપણને કેટલા બધા પરિબળો અટકાવે છે. કેટલી 16 કે 20 ઓટીટી પ્લેટફોર્મ્સ છે. હવે એ બધાને એક પછી એક આપણે પારંગત કરતા જઈએ, ઠેકતા જઈએ, તો પછી સોશિયલ મીડિયા તો ઊભું જ હોય. પાર્ટીઝ છે, આખી રાત ચાલતી વોટ્સએપ ચેટ્સ, ફોન્સ, ન્યૂઝ, મતલબ કંટાળાથી બચવા માટે આપણે કેટલા ધમપછાડા કરીએ છીએ, એકલતા ટાળવા માટે કેટલા જુગાડ કરીએ છીએ, અને છતાં પુસ્તક વાંચન જેવી સસ્તી, ટકાઉ અને ભરોસાપાત્ર પ્રવૃત્તિથી દૂર રહીએ છીએ. તો બીજું કાંઈ નહીં, પુસ્તકો વાંચવાથી એટલી ખાતરી થાય છે કે આ જગતમાં આપણે એકલા જ દુખિયારા નથી. આ જગતમાં આપણી કરતાં પણ વધારે દુઃખી હોય એવા લોકો છે, અને એ લોકોએ પોતાના જીવનમાં કઈ રીતે ટ્રાન્સફોર્મેશન લાવ્યા છે એની વાતો જ્યારે આપણે સાંભળીએ, વાંચીએ, ત્યારે આપણને ખરા અર્થમાં એવું લાગે કે પુસ્તક વાંચનથી જીવન બદલી શકે છે. અને એક મનુષ્યને બરબાદ કરવા માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. એની આસપાસથી સાહિત્ય, સંગીત, કલા, પ્રવાસ અને રમતગમત હટાવી દો, એ આપમેળે નાશ પામશે. કારણ કે એ પૈસા રળવાનું સાધન બનતો જશે, એ યંત્રવત બનતો જશે, એ રોકેટની જેમ ઉપર તરફ ગતિ કરશે, વિસ્તરી નહીં શકે. એ ઘણું બધું એકઠું કરશે, વહેંચી નહીં શકે. એ સ્પર્ધાત્મક બનશે, સહયોગાત્મક નહીં. કોમ્પિટિટિવ બનશે, કોલેબરેટિવ કે કમ્પેશનેટ નહીં. આપણે ત્યાં તકલીફ એ છે કે બૌદ્ધિકો વધારે છે ને જ્ઞાનીઓ ઓછા. ઇન્ટેલિજન્સ વધારે છે પણ ઇન્ટેલેક્ટ ઓછી છે. પોતાની વાત કે વ્યૂ પોઈન્ટ સાચો સાબિત કરવા માટે લોકો કલાકો સુધી દલીલ કરી શકે છે, પણ સામેવાળાની વાત સાંભળવાને સમજવા માટે એમની પાસે 5 મિનિટનો સમય નથી. અને માટે વધુ પડતી માહિતીનો અતિરેક માનસિકતાને ઈજાગ્રસ્ત કરે છે. અને એટલે જો માનસિકતાને બચાવવી હશે તો સમયસર માહિતીના જગતમાંથી વિદાય લઈ અને અનુભૂતિના જગતમાં પ્રવેશ કરવો પડશે. અને આ અનુભૂતિના જગતમાં પ્રવેશ કરવા માટે પુસ્તકો જરૂરી છે. મારે એવો પ્લાન હતો કે જો મારી પાસે થોડો સમય હોય તો હું તમને એ 5 પુસ્તકો કહું જેણે મારું જીવન બદલ્યું છે. તો આ બધી હું ડાઈ વાતો કરું છું, પણ 2019 સુધી મને કહેવામાં બિલકુલ શરમ નથી કે મારું વાંચન બહુ મર્યાદિત હતું. મતલબ જો તમે તમારી ભૂતપૂર્વ જાતને ઇડિયટ ન કહી શકતા હો, જો તમે તમારી ભૂતપૂર્વ જાતને ઇડિયટ ન કહી શકતા હો તો એનો અર્થ એમ કે તમે હજુ પણ ઇડિયટ છો. તો મારું વાંચન બહુ મર્યાદિત હતું, કારણ કે એવું ભંગાણ નહોતું થયું જીવનમાં. મતલબ તમે કંઈ લોકો આમનામ ઈશ્વર પાસે નથી જતા, કંઈક થાય ત્યારે જ જાય ને. તો એવી રીતે લાઇબ્રેરીની મુલાકાત કાં તો પ્રેમમાં પડે ત્યારે થાય, પ્રેમ કરવા માટે થાય, કાં તો હાર્ટબ્રેક પછી થાય કે હવે પુસ્તકો જ સહારો છે. તો 2019માં ઘણા બધાને ખ્યાલ છે, અમારે સવારે જ કેતનભાઈ જોડે વાત થઈ કે એ પછી પણ મને એક જણે એવું કીધું કે ઓફિશિયલ આંકડો એવો છે કે સુરતમાં દર વર્ષે 1000 લોકો સુસાઇડ કરે છે. તો કદાચ 1000 કરતાં વધારે, તો આમાં તો સાચા આંકડા આપણી પાસે પહોંચતા નહીં હોય. તો ડિપ્રેશન એટલું બધું કોમન છે, અને સુરતમાં જ છે એવું નથી. 2019માં હું પોતે, જેના વિશે મેં ઘણું બધું લખ્યું છે, કહ્યું છે કે હું પોતે એક મેજર ડિપ્રેસિવ એપિસોડનો શિકાર હતો, અને જેમાંથી બહાર લાવવા માટે દવાઓ તો હતી જ, પણ દવાઓ સિવાય મેં બીજા ઘણા બધા પ્રયત્નો કર્યા. અને એમાં 5 પુસ્તકો મને એવા જડ્યા સમયાંતરે જેમણે મારું જીવન બદલી નાખ્યું. એટલે પુસ્તકો ખરેખર જીવન બદલી શકે છે એવું જો મારે નામ લઈને કહેવું હોય તો હું આ 5 કે 6 પુસ્તકો કહીશ. એમાં સૌથી પહેલું પુસ્તક છે જે તમારે દરેકે વાંચવું જોઈએ, એ છે મેન્સ સર્ચ ફોર મિનિંગ, જે વિક્ટર ફ્રેન્કલ સાયકોથેરાપિસ્ટ હતા, સાયકોલોજિસ્ટ હતા. એમણે વિશ્વયુદ્ધ 2 દરમિયાન યહૂદીની વાત થઈ, તેઓ યહૂદી હતા. તો નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પ, નાઝી એટલે હિટલરની જે પાર્ટી હતી, પોલિટિકલ પાર્ટી,
નાઝી, એમણે જીનોસાઇડ, તમને જીનોસાઇડ નામ સાંભળ્યું હશે, કે જ્યારે કોઈ એક કોમને ખતમ કરી દેવાના ઈરાદાથી જ્યારે એમને હત્યા કરવામાં આવે ત્યારે એને જીનોસાઇડ કહેવાય. તો નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાં બધા યહૂદીઓને પકડીને નાખી દેવામાં આવ્યા. અને એમાંથી જે લોકો ભાગ્યશાળી હતા, આ વાક્ય ધ્યાનથી સાંભળજો, જેઓ ભાગ્યશાળી હતા એમને ગેસ ચેમ્બરમાં મારી નાખવામાં આવ્યા. ભાગ્યશાળી એટલા માટે કહું છું કે જે બાકી બચ્યા એમના પર જે અમાનવીય જુલ્મ અને અત્યાચાર થયો છે એની આપણે કલ્પના પણ ન કરી શકીએ. અને એમાંના એક હતા વિક્ટર ફ્રેન્કલ પોતે, જેઓ ડૉક્ટર હતા, પણ બિકોઝ હી વોઝ અ જ્યુ એમને કોન્સન્ટ્રેશન કેમ્પમાં નાખી દેવામાં આવ્યા. અને કોન્સન્ટ્રેશન કેમ્પમાં એમને થયેલા અનુભવો વિશે એમણે આ પુસ્તક લખ્યું છે, મેન્સ સર્ચ ફોર મિનિંગ. અને આ પુસ્તકમાં શું છે? બસ એટલી જ વાત છે કે જીવવા માટે કોઈ એક નિમિત્ત જોઈએ છે, કોઈ એક કારણ જોઈએ છે. જેમ કે કોન્સન્ટ્રેશન કેમ્પમાં તમે પુસ્તક વાંચો, હવે તેનો ગુજરાતી અનુવાદ પણ ઉપલબ્ધ છે, કે એ લોકોએ કેદીઓ ભાગી ન શકે એ માટે ફરતી તારની વાડ કરી હતી. અને એને એ ઇલેક્ટ્રિકલ વાડ હતી, એટલે તમે જો ભૂલથી તમે રસ્તો ઓળંગવા જાઓ, એ વાડ ઠેકવા જાઓ તો કરંટ લાગે. એ જાણતા હોવા છતાં કેટલાક કેદીઓ સુસાઇડના ઈરાદાથી એ વાડને પકડી લેતા. કરંટથી શોક લાગે અને શોકથી મૃત્યુ થઈ જાય એટલા માટે. તો આવા કેટલા લોકો સુસાઇડ કરવાના નવી યુક્તિઓ વિચારતા. એમાંથી 2 જણના એમણે સુસાઇડ પ્રિવેન્ટ કરેલા એ કોન્સન્ટ્રેશન કેમ્પમાં, જેમાં એમણે લખ્યું છે કે 2 વ્યક્તિઓને એમણે ખાલી એટલું જ પૂછ્યું કે તમારે સુસાઇડ આવતીકાલ સવારે કરવો છે, હું તમને નહીં રોકું, તમે ખાલી મને એટલું કહો કે એવું કયું કામ છે જે અધૂરું રહી જશે. તમારા મૃત્યુ પામવાથી એવું કયું કામ છે જે અધૂરું રહી જશે? મતલબ કે ધારો કે આવતીકાલ સવારે તમને અહીંથી આઝાદ કરવામાં આવે તો પહેલું કામ તમે કયું કરશો? તો પહેલી વ્યક્તિ એવો જવાબ આપ્યો કે મારો દીકરો વિદેશમાં મારી રાહ જુએ છે, અહીંથી હું મુક્ત થાવ, આઝાદ થાવ તો સૌથી પહેલાં મારે એને મળવું છે, કારણ કે એ કામ મારા સિવાય બીજું કોઈ નહીં કરી શકે. એટલે જો હું સ્યુસાઇડ કરીશ તો એ કામ અધૂરું રહી જશે. તો એમનો મિનિંગ હતો, ઉદ્દેશ્ય હતો, પર્પઝ હતો પ્રિયજનને મળવું. બીજાનો પર્પઝ પ્રિયજન નહોતું, કામ હતું. બીજો જે વ્યક્તિ હતો એ સાયન્ટિસ્ટ હતો. એણે એવું કહ્યું કે મેં ઘણી બધી થિયરીઝ લખી છે, એક અપ્રકાશિત પુસ્તક છે જે મારે પ્રકાશિત કરવું છે. જો અહીંથી મને આઝાદ કરવામાં આવે તો સૌથી પહેલાં હું એક પુસ્તક પ્રકાશિત કરીશ, કારણ કે એ મારા સિવાય કોઈ નહીં કરી શકે, મારું એ કામ અધૂરું રહી જશે. બસ આટલું જ. આ 2 જણને આ માત્ર એક પ્રશ્નના આધારે વિક્ટર ફ્રેન્કલે એમનો મિનિંગ યાદ કરાવ્યો, એમને સુસાઇડ કરતા અટકાવ્યા. અને વિક્ટર ફ્રેન્કલ 3 વર્ષ સુધી કોન્સન્ટ્રેશન કેમ્પમાં આ યાતના સહન કરી શક્યા, કારણ કે એમનો મિનિંગ હતો, એમનો લાઈફનો પર્પઝ હતો એમના આ કોન્સન્ટ્રેશન કેમ્પ દરમિયાન થયેલા અનુભવોને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવાનો. એ નાની ચબરખીઓમાં લખતા. એકવાર તો પકડાઈ ગયેલા, એ કાગળિયા બાળી દેવામાં આવ્યા હતા, તેમ છતાં એમને બહાર નીકળીને જગતને આ વાત કરવી હતી કે અમે કઈ રીતે સર્વાઈવ કર્યું છે. અને તેઓ જે લોકો સર્વાઈવ થયા એ દરેક પાસે જીવન જીવવાનો એક સ્ટ્રોંગ મોટિવ હતો, એક ઉદ્દેશ્ય હતો. એ પ્રિયજનને મળવાનો પણ હોઈ શકે. આપણે દાદીઓ કહેતા કે ફલાણાના લગ્ન જોઈ લો પછી જાઓ તો વાંધો નહીં. તો એ લાઈફનો પર્પઝ છે. અને પાણી આમ સોરી, મને થોડું વાયરલ ઇન્ફેક્શન છે એટલે સોર થ્રોટ છે. તો એને લોગો થેરાપી કહેવાય. લેટિન ભાષામાં લોગોઝનો અર્થ થાય મિનિંગ, અને થેરાપી એટલે સારવાર. સો અર્થ દ્વારા સારવાર. જીવનનો અર્થ શું છે, જીવનનો મિનિંગ શું છે, અને એ દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે. મતલબ બહુ ભલે હળવાશથી કહું છું, પણ હકીકત છે કે તમારા જીવનનો ઉદ્દેશ્ય આઈપીએલની ફાઇનલ જોવા જેટલો સરળ પણ હોઈ શકે કે એકવાર જીટીને ફાઇનલમાં જોઈ લઉં પછી વાંધો નહીં. તો દરેકના જીવનનો ઉદ્દેશ્ય અલગ હોઈ શકે છે, એ દરેક ક્ષણે બદલાઈ શકે છે. સો તમે જીવનને ન પૂછો કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ માય લાઈફ. જીવન તમને પૂછે છે કે તમે જીવનમાં કઈ રીતે